So, welcome back to my channel. I am Vilas, MCOM GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આજના વિડીયોમાં આપણે મેજર ઓફ ધ ડિસ્પર્સન એટલે કે વિસ્તરણના માપ આપણે જોવાના છીએ. બરાબર, સૌપ્રથમ આપણે એની અલગ અલગ મિનિંગ, એનો ઓબ્જેક્ટિવ, કેરેક્ટરિસ્ટિક્સ જોશું. પછી તેના અલગ અલગ ટાઈપ્સ છે એના ફોર્મ્યુલા જોશું અને સાથે તેના સમ પણ કરશું અને લાસ્ટમાં આપણે MCQ પણ કરવાના છીએ. બરાબર, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. તો પહેલાં તો મેજર ઓફ ધ ડિસ્પર્સન મીન્સ વોટ, કેને કહેવામાં આવે છે? તો ગુજરાતીમાં આપણે એને ફેલાવો, સ્પ્રેડ, વિસ્તરણ કહીએ છીએ. બરાબર, તો એનો મિનિંગ શું થાય છે? તો એ આપણાને અહીંયા કીધેલું છે. બરાબર, અહીં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણાને આપેલું છે. શું કીધેલું છે? ડિસ્પર્સન ઇઝ અ એક્સટેન્ટ ટુ વિચ ડેટા વેલ્યુ આર સ્પ્રેડ અરાઉન્ડ ધ સેન્ટર વેલ્યુ. બરાબર, પ્રસારણ એટલે કે ડેટા મૂલ્ય કેન્દ્રથી આસપાસ કેટલા ફેલાયેલા છે ને એને જ આપણે શું કહીએ છીએ? ડિસ્પર્સન કહીએ છીએ. બરાબર, પ્રસારણની જગ્યાએ તમે ડિસ્પર્સન યાદ રાખશો તો વધુ તમારા માટે સારું રહેશે. બરાબર, ટૂંકમાં હું તમને કહું તો ડિસ્પર્સન એટલે શું? તો કે કેન્દ્રીય મૂલ્યની આસપાસ આંકડા કેટલા ફેલાયેલા છે અથવા તો કેટલા વિખરાયેલા છે તેનું માપ, એને જ આપણે શું કહીએ છીએ? પ્રસરણ, વિસારણ અથવા તો ડિસ્પર્સન કહીએ છીએ. ખાસ યાદ રાખજો, કોઈ પણ કેન્દ્ર મૂલ્ય છે એની આસપાસ કુલ કેટલા આંકડા ફેલાયેલા છે, આપણો ડેટા કેટલો ફેલાયેલો છે, કેટલો વિખરાયેલો છે, એને જ આપણે શું કહીએ છીએ? તો કે ફેલાવ કહીએ છીએ, ડિસ્પર્સન કહીએ છીએ. બરાબર, ખાસ યાદ રાખજો. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો એક તમારો ડેટા સેટ છે જેમાં 10 અને 10 એ આપણો આ ડેટા સેટ છે. બરાબર, હવે તો આમાંથી આપણું ડિસ્પર્સન શું થશે, એનું મૂલ્ય શું થશે? આમાં બધે ડેટાની વેલ્યુ કેવી છે? સમાન છે. બરાબર, 10 10 10, તો આનો ડિસ્પર્સન શું થશે? તો કે 0 થશે. બરાબર, તો ખાસ યાદ રાખજો, આમાં ડિસ્પર્સન કાંઈ છે જ નહીં, કારણ કે બધા કેવા છે? એક સરખા જ છે. હજી એક તમને એક્ઝામ્પલ આપું તો એક છે, બીજી ડેટા સિરીઝ હું તમને આપું છું. 2 6 10 14 18 આ એક ડેટા સિરીઝ છે. તો હવે આ એકબીજાથી કેટલા અલગ અલગ છે? 2 થી 6 એ જવામાં કેટલો આપણાને વચ્ચે મળે? તો કે 4 ડિફરન્સ આવે. બરાબર, હવે 6 થી 10માં જવામાં તો કે 4નો ડિફરન્સ આવે છે. તો આ જે રહ્યું ને એને શું કહેવાય? ફેલાવો કહેવામાં આવે છે. કેટલા એકબીજાથી દૂર છે. બરાબર, મૂલ્યો એકબીજાથી કેટલા દૂર છે એને જ આપણે શું કહીએ છીએ? ડિસ્પર્સન કહીએ. એટલે જેટલા દૂર હશે એટલું આપણું ડિસ્પર્સન શું આવશે? વધુ આવશે. અને જેટલા બાજુમાં નજીક હશે એટલું આપણે ડિસ્પર્સન શું આવશે? ઓછો આવશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. તો આ એની વાત છે. ડિસ્પર્સન એટલે કે કેટલા ફેલાયેલા છે અથવા તો કેટલા વિખરાયેલા છે એને જ આપણે શું કહીએ છીએ? ડિસ્પર્સન કહેવામાં આવે છે. બરાબર, તો હવે એને આપણે ઓબ્જેક્ટિવ જોઈ લઈશું. એના ઓબ્જેક્ટિવ છે, તો પહેલો ઓબ્જેક્ટિવ આપણાને આપેલો છે. હજી હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું, જો આમાં ન સમજાતું હોય તો. આનાથી તમે મે બી સરળ રીતે તમે સમજી શકશો. હવે ક્લાસ એક એ છે અને એક ક્લાસ બી છે. આ ક્લાસ એ છે અને ક્લાસ બી છે. બરાબર, હવે આમાં અલગ અલગ સ્ટુડન્ટ હોય છે. 50 માર્કનું ટેસ્ટ હોય છે. બરાબર, હવે 50માંથી એમાંથી બધાને કેટલા આવે છે માર્ક? 50માંથી 50 50 આવે છે. બરાબર, જ્યારે બીમાંથી કેટલા આવે છે? તો એકને 20 આવે છે, એકને 35 આવે છે, એકને 50 આવે છે. બરાબર, તો એક બીમાં જ શું આવે છે? બધાને અલગ અલગ માર્ક આવે છે. અને એકમાં શું આવે? એમાં તો કે બધાને સરખા આવે છે. અહીં બધા વિદ્યાર્થીના માર્ક સરખા છે, કોઈ ફરક નથી, એટલે ડિસ્પર્સન શું હશે? તો કે 0 હશે. બરાબર, શું હશે અહીંયા ડિસ્પર્સન? આપણું ગોતવા જાય તો 0 હશે. જ્યારે અહીંયા બી, ક્લાસ બીમાં ડિસ્પર્સન શું હશે? તો કે વધારે હશે, કારણ કે એકબીજાના માર્ક કેવા છે? અલગ અલગ છે. કેટલાને ઓછા માર્ક છે તો કેટલાને વધારે માર્ક છે, અથવા તો આને પૂરેપૂરા માર્ક છે. બરાબર, બધાના માર્ક એકબીજાથી કેવા છે? દૂર દૂર છે. તો આમાં ડિસ્પર્સન કેવું આવશે? તો કે વધુ આવશે. બરાબર, તો આને જ આપણે શું કહીએ છીએ? ડિસ્પર્સન કહીએ છીએ. બરાબર, બધા એક જગ્યાએ ઊભા રહીએ તો એનું ડિસ્પર્સન કેવું આવે? ઓછું આવે. જ્યારે બધા અલગ અલગ જગ્યાએ ઊભા રહીએ તો એનું ડિસ્પર્સન કેવું આવે? તો કે વધુ આવશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ડેટા
જેટલો વધારે ફેલાયેલો હશે અથવા તો જેટલો વધારે વિખરાયેલો હશે, સ્પ્રેડ હશે, એટલું જ ડિસ્પર્શન કેવું હશે, વધારે હશે, બરાબર. ડેટા જેટલો એક જગ્યાએ ભેગો હશે એટલું ડિસ્પર્શન તમારું ઓછું હશે, બરાબર. તો ખાસ તે યાદ રાખજો. તો આ થઈ ગઈ ડિસ્પર્શન. હવે આપણે જોવાના છે એના ઓબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટિવમાં શું આવશે તો કે મેજર ધ વેરિએબિલિટી. વેરિએબિલિટીમાં શું છે? મેજર છે, બરાબર. એટલે કેટલો ડેટા ફેલાયેલો છે તે માપવામાં આપણે મદદ કરે છે. કમ્પેર ટુ એન્ડ મોર ડેટા, એકસાથે કે બે વધુ ડેટાને એકસાથે આપણે તુલના કરી શકીએ, કમ્પેર કરી શકીએ છીએ, બરાબર. જજ રિલાયબિલિટી ઓફ ધ એવરેજ, એટલે કે સરેરાશ કેટલી વિશ્વનીય છે તે જાણવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. મેજર ધ કન્સિસ્ટન્સી, એટલે સતતતા માપવા માટે પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એક સરખું જ માપ આવે છે દર વખતે, એક સરખું જ રિઝલ્ટ આવે છે કે નહીં, બરાબર. કન્સિસ્ટન્સી એટલે એક સરખું. પછી હેલ્પ ઇન ધ ડિસિઝન મેકિંગ, નિર્ણય લેવામાં પણ આપણને ઉપયોગ થાય, એટલા માટે પણ આપણે ગણતરી કરીએ છીએ. એસેન્શિયલ ઇન ધ રિસર્ચ એન્ડ એનાલિસિસ, સંશોધન અને વિશ્લેષણ માટે પણ જરૂરી છે, બરાબર. તો એના ઓબ્જેક્ટિવમાં શું આવશે? મેજર વેરિએબિલિટી એટલે ફેરફાર માપવા માટે, પછી બે કે તેથી વધુ ડેટાના સેટને આપણે કમ્પેર કરવા માટે, જજ કરવા માટે, બરાબર. પછી મેજર ધ કન્સિસ્ટન્સી, મેજર કરવા માટે, ડિસિઝન મેકિંગ માટે, રિસર્ચ ને એનાલિસિસ માટે. આ એના ઓબ્જેક્ટિવ છે, બરાબર. તેના પછી હવે આપણે એની કેરેક્ટરીઝ જોવાની છે. ઇઝી ટુ, પેલું આપણે છે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવામાં પણ સહેલું છે, કેલ્ક્યુલેટ કરવામાં પણ સહેલું છે. બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન, એટલે બધા ઓબ્ઝર્વેશન ઉપર આધાર રાખે છે. અહીંયા આપણે નીચે એક્ઝામ્પલ જોયું હતું ક્લાસ એ અને ક્લાસ બીનું, બરાબર. તો 50, 50, 50 એ ક્લાસમાં હતા અને બી ક્લાસમાં 20, 35 ને એમ. તો બધા ઓબ્ઝર્વેશન ઉપર આધાર રાખે છે. આ જેટલા ઓબ્ઝર્વેશન છે એના બધા ઉપર આ શું રાખે છે? આધાર રાખે છે, બરાબર. તો એટલા માટે અહીંયા આપણને શું કીધેલું છે કે બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. પછી ડિફાઇન, એટલે આપણે ગણતરી કરશું, તમે કરશો તો પણ એનો જવાબ એક આવશે ને હું કરીશ તો પણ એનો જવાબ કેવો આવશે? એક જ આવશે, બરાબર. અફેક્ટેડ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ, એટલે એક્સ્ટ્રીમ વેલ્યુથી અફેક્ટ થાય છે. છેલ્લેના જે પણ મૂલ્ય છે એનાથી શું થાય છે? અફેક્ટ થાય છે. આપણે આગળ સેન્ટ્રલ ટેન્ડન્સીમાં જોયેલું હતું મીન, મીડિયન ને મોડ. એમાંથી જે મીન હતો એ એક્સ્ટ્રીમ વેલ્યુથી શું થાય છે? અફેક્ટ થાય છે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. અતિશય મોટા અથવા તો અતિશય નાના મૂલ્યોથી વધુ પ્રભાવિત ન થવું જોઈએ, તો એ વાત અહીંયા થયેલી છે, બરાબર. તેના પછી આવે સુટેબલ ટુ એલ્જેબ્રિક ટ્રીટમેન્ટ, બરાબર. તો બીજગણિત, આંકડાકીય વિશ્લેષણ માટે પણ આ શું છે? ઉપયોગી છે. સ્ટેબલ ફ્રોમ ધ સેમ્પલ ટુ સેમ્પલ, એટલે અલગ અલગ નમૂનાઓમાં તેનું મૂલ્ય લગભગ સ્થિર રહેવું જોઈએ, એની વાત આપણને કરેલી છે, બરાબર. તો આ શું થઈ ગયું? એની કેરેક્ટરીઝ થઈ ગઈ. ચાલો હવે આપણે તેના પછી જોવાનું છે એના પ્રકાર કેટલા છે. આ મોસ્ટ આઈએમપી છે. સેન્ટ્રલ ટેન્ડન્સીના કેટલા પ્રકાર હતા? તો કે મીન, મીડિયન અને મોડ. જ્યારે અહીંયા આપણને ડિસ્પર્શન, ટાઈપ્સ ઓફ ધ મેઝરમાં ડિસ્પર્શનના કેટલા મેઝર છે? તો કુલ 5 આપણને મેઝર આપેલા છે. ફર્સ્ટ પહેલું કયું આપેલું છે? તો કે રેન્જ, એટલે કે વિસ્તાર. બીજું કયું આપેલું છે? ક્વાર્ટાઇલ ડેવિએશન. ત્રીજું મીન ડેવિએશન. ચોથું વેરિયન્સ. અને પાંચમું આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. આ બધું જ આપણે 11th માં જોઈ ગયા છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, આમાં કાંઈ નવું છે જ નહીં. આમાં તમને જીસેટમાં એટલી જ બધી પૂછાશે જે તમારે કોલેજમાં, માસ્ટરમાં આવે ગયો હશે ને એ જ બધા સબ્જેક્ટમાંથી ચેપ્ટર પૂછાવાના છે. તો ખાસ ધ્યાન રાખજો. કેટલા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય કે મેડમ શું વાંચું? તો તમારે જે માસ્ટરમાં અને જે બેચલરમાં જે પણ સ્ટડી કરવામાં આવ્યું છે ને એ બધી વસ્તુ તમારે રીડ કરવાની રહેશે, બરાબર. અને એ ન કરવું હોય તો તમે મારા વિડીયો પણ જોઈ શકો છો. એમાં મેં A to Z બધું સિલેબસ આ વખતે હું તમને કમ્પ્લીટ કરાવવાની છે, બરાબર. એક્ઝામ આવશે તે પહેલાં આપણે આખું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. તો આપણાને અહીંયા કેટલા ટાઈપ્સ આપેલા છે? રેન્જ, ક્વાર્ટર ડેવિએશન, મીન ડેવિએશન, વેરિયન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. એની આપણે એબ્સોલ્યુટ મેજર કહેવામાં આવે છે. હવે એબ્સોલ્યુટ મેજર એટલે કેવું મેજર? તો કે આ માપ એને મૂળ ડેટા એકમમાં દર્શાવવામાં આવે છે, બરાબર. તો એને એબ્સોલ્યુટ મેજર કહેવામાં આવે છે. જેમાં આપણે માર્ક જે દર્શાવીએ છીએ તો એને એબ્સોલ્યુટ કહેવામાં આવે, મૂળ માપ, બરાબર. એના પછી નીચે આપણને કીધેલું તો અલગ અલગ માપ છે, બરાબર. એના પછી આપણને નીચે શું કીધેલું છે? રિલેટિવ મેજર. રિલેટિવ મેજર એટલે કેવા મેજર? કે આ માપમાં કોઈ એકમ હોતો નથી. બે કે તેથી વધુ શ્રેણીઓની એકસાથે શું કરવામાં આવે છે?
તો કે તુલના કરવામાં આવે છે, ઉપયોગ થાય છે એના માટે, બરાબર. તો એમાં કોફિશિયન્ટ ઓફ ધ રેન્જ હે, કોફિશિયન્ટ ઓફ ધ ક્વાર્ટર ડેવિએશન, મીન ડેવિએશન, બધાને કોફિશિયન્ટ એને આપણે કાઢવાની વાત છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણને આપેલું છે. તો આટલા એના ટાઈપ્સ છે, બરાબર. હવે 1 by 1 આપણે એની સ્ટડી કરવાની છે. રેન્જ શું છે, એનો ફોર્મ્યુલા શું છે, ક્વાર્ટર ડેવિએશન શું છે, એનો ફોર્મ્યુલા શું છે, કઈ રીતના આપણે ફાઇન્ડ કરવાનું છે, ક્યાં ઉપયોગમાં લઈએ છીએ, એના એડવાન્ટેજ શું છે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ તેની. તો સૌપ્રથમ આપણને આપેલું છે રેન્જ. રેન્જ એટલે શું? તો ડિફરન્ટ બિટવીન ધ લાર્જ એન્ડ સ્મોલેસ્ટ ઓબ્ઝર્વેશન. હવે કોઈ પણ ડેટા સેટ આપણને આપેલો છે, એમાંથી સૌથી નાની વેલ્યુ અને સૌથી મોટી વેલ્યુ વચ્ચેનો જે પણ ડિફરન્ટ આવે છે એને જ આપણે શું કહીએ છીએ? રેન્જ કહીએ છીએ, વિસ્તાર કહીએ છીએ, બરાબર. આપણને એ જ કે સૌથી નાની અને સૌથી મોટો વેલ્યુ વચ્ચેનો તફાવત એને આપણે શું કહીએ છીએ? તો કે રેન્જ કહીએ છીએ, વિસ્તાર કહીએ છીએ, બરાબર. આપણને અહીંયા એનું સૂત્ર પણ આપેલું છે, જે તમે નોટ કરી શકો છો. મોસ્ટ આઈએમપી છે. રેન્જ બરાબર લાર્જેસ્ટ વેલ્યુ અહીંયા આપણને આપેલી છે, અહીં શું કીધેલું છે? લાર્જેસ્ટ વેલ્યુ અને સ્મોલેસ્ટ વેલ્યુ જે પણ ડેટા સેટમાં આપેલી હોય એને આપણે લેવાની છે. પહેલાં નાની વેલ્યુ લઈ લેવાની છે અને પછી મોટી વેલ્યુ, પછી મોટામાંથી શું કરી નાખવાનું? નાની વેલ્યુને બાદ કરવાની. એટલે આપણને શું મળી જશે? તો કે રેન્જ મળી જશે. રેન્જનું પહેલાં તો ડેફિનેશન. રેન્જ એટલે શું? તો કે સૌથી મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુને જે બાદ કરવાનું, એના વચ્ચેનો જે તફાવત છે એને જ આપણે શું કહીએ છીએ? રેન્જ કહીએ છીએ. હવે એનું સૂત્ર શું થશે? તો કે લાર્જેસ્ટ વેલ્યુ માઇનસ ધ સ્મોલેસ્ટ વેલ્યુ, બરાબર. હવે આમ તમને સમજમાં નહીં આવે, હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. તો એક ડેટા સેટ છે જેમાં તમને 12, 18, 25, 30 અને 45 આપેલા છે, બરાબર. હવે આ ડેટા સેટમાંથી સૌથી નાની વેલ્યુ કઈ છે? પહેલાં આપણે સ્મોલેસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરીશું. સૌથી નાની કઈ છે? તો કે 12, બરાબર. તો એ આપણે અહીંયા લખી નાખવાના. હવે સૌથી મોટી લાર્જેસ્ટ વેલ્યુ કઈ છે? તો કે 45, બરાબર. તો એ આપણે અહીંયા લખી નાખવાનું. હવે રેન્જનું સૂત્ર મેં તમને શું કીધું? તો કે આર બરાબર લાર્જેસ્ટ વેલ્યુ માઇનસ સ્મોલેસ્ટ વેલ્યુ. હવે લાર્જ કઈ છે? તો કે 45. 45માંથી માઇનસ આપણે કેટલા કરવાના છે? તો કે 12 કરવાના. તો આપણો જવાબ શું થશે? રેન્જ બરાબર આપણો જવાબ આવી જાય 33, બરાબર. હવે આમાં કાંઈ અઘરું છે? કાંઈ ન સમજાય એવું છે? નહીં. માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે? કોઈ પણ ડેટા સેટ આપણને આપેલો હોય છે, એમાંથી સૌથી નાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે સૌપ્રથમ, પછી એની મોટી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને પછી આપણા સૂત્રની અંદર એને મૂકી દેવાનું છે અને માઇનસ કરીને એના વચ્ચેનો જે તફાવત આવે છે એને જ આપણે શું કહીએ છીએ? વિસ્તાર કહીએ છીએ, રેન્જ કહીએ છીએ, બરાબર. તો આમાં કાંઈ નવું છે નહીં. ચાલો, તો આ મેં તમને સમજાવી દીધું, બરાબર. આમાં કાંઈ નવું નથી. હવે આપણને નીચે શું આપેલું છે? તો નીચે આપણને આપેલું છે કોફિશિયન્ટ ઓફ ધ રેન્જ. હવે કોફિશિયન્ટ ઓફ ધ રેન્જ જ્યારે પણ આપણે કરવાનું આવશે તો ઉપરનું જે સૂત્ર આપણને રેન્જનું આપેલું છે એ પહેલાં લખી નાખવાનું છે, નીચે આપણે એને શું કરવાનું? પ્લસ કરી નાખવાનું, બસ. નવું બીજું કાંઈ છે નહીં. હવે નીચે આપણે જે એક્ઝામ્પલ આપ્યું હતું એમાં જ આપણે ફાઇન્ડ કરીએ કોફિશિયન્ટ ઓફ ધ વેરિયન્સ. તો કઈ રીતના આપણે ફાઇન્ડ કરશું? તો કોફિશિયન્ટ ઓફ ધ વેરિયન્સ, કોફિશિયન્ટ ઓફ ધ વેરિયન્સ નહીં, રેન્જ, બરાબર. રેન્જનું આપણે કોફિશિયન્ટ ફાઇન્ડ કરી છે ને તો આપણે ઈ જ લે, એટલે કે રેન્જનો ગુણાંક. કોફિશિયન્ટ એટલે કે ગુણાંક એનો, બરાબર. તો આપણે ઉપર શું આવશે? ઉપર તો આપણે ઇનનું સૂત્ર છે લાર્જેસ્ટ વેલ્યુ માઇનસ ધ સ્મોલેસ્ટ, અને નીચે શું? લાર્જેસ્ટ પ્લસ સ્મોલેસ્ટ. લાર્જેસ્ટ પ્લસ શું આવે? સ્મોલેસ્ટ, બરાબર. હવે ઉપર આપણને કેટલો જવાબ આવ્યો હતો? તો કે 33 જવાબ આવ્યો હતો. હવે નીચેનો આપણે ફાઇન્ડ કરવાનો. 45 + 12 કરશું તો કેટલા આવશે? આપણા કેટલા આવી જશે? 57, બરાબર. હવે આને આ સાથે આપણે ભાગાકાર કરશું તો કેટલા થશે? તો આપણો જવાબ કેટલો આવે? તો કે 0.57ની આસપાસનો આપણો જવાબ થશે, બરાબર. તો આ કોફિશિયન્ટ નીકળી ગયો. તો ખાસ ધ્યાન રાખજો. બસ આવી રીતના જ આપણે ફાઇન્ડ કરવાનું. નવું આમાં કાંઈ છે નહીં. તો આપણે શું જોયું? રેન્જ જોયું, રેન્જનું સૂત્ર જોયું. રેન્જનું સૂત્ર જોયું, લોવેસ્ટમાંથી લાર્જેસ્ટમાંથી સ્મોલેસ્ટ વેલ્યુ માઇનસ કરી નાખવાનું, બરાબર. એને કોફિશિયન્ટનું સૂત્ર શું થઈ જાય? તો કે ઉપરનું એમનેમ જ રહે, નીચે ખાલી શું? પ્લસની નિશાની
આવી જશે. બરાબર, હવે એના ફાયદા શું છે તે આપણે જોઈ લઈએ. તો પહેલું આપણને આપેલું છે સિમ્પલ, એટલે કે આપણે સમજવા માટે શું છે, સરળ અને સહેલું છે. રેન્જ નીકાળવી આપણા માટે, રેન્જ ફાઇન્ડ કરવી આપણા માટે ઇઝી છે. મેં તમને કીધું ને, ખાલી શું કરવાનું છે, લાર્જેસ્ટ ને લોએસ્ટ જે વેલ્યુ છે એ ફાઇન્ડ કરીને આપણે શું કરી નાખવાનું, માઇનસ કરી નાખવાનું, એના વચ્ચેનો તફાવત. એટલે આ શું છે, ઇઝી છે. બીજું ઝડપીથી આપણે એની ગણતરી કરી શકીએ. બરાબર, ઇઝી ટુ કેલ્ક્યુલેટ કરવામાં ઇઝી છે, કારણ કે માત્ર ને માત્ર શું કરવાનું છે, આપણે બાદબાકી કરવાની છે. બરાબર, અને ગુણવત્તા ઉપર પણ આપણે શું કરી નિયંત્રણ રાખી શકીએ છીએ. તો આ બધી વસ્તુ એના ફાયદામાં આવી જાય. બરાબર, તેના પછી આપણને નીચે આપેલા છે એના ગેરફાયદા. હવે ગેરફાયદા શું છે, માત્ર બે મૂલ્યો ઉપર જ આધાર રાખે, એકદમ સૌથી મોટી વેલ્યુ અને સૌથી નાની વેલ્યુ. તો એની શું થઈ જાય, લિમિટેશન થઈ જાય. બરાબર, ગેરફાયદો થઈ જાય, માત્ર કે બે વેલ્યુ ઉપર જ આધાર રાખે. પછી બીજું શું છે કે હાઈલી અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. હવે હાઈલી અફેક્ટ શા માટે, કારણ કે મોટી વેલ્યુ અને સૌથી નાની વેલ્યુ, બે વેલ્યુ કેવી છે, છેવટેની છે. બરાબર, તો એટલા માટે બંને ઉપર વધુ આધાર રાખે છે. હવે કોઈ પણ આપણે જોઈ લઈએ, 1 થી 100 માં આપણે ને 100 આપેલું હોય, વચ્ચે ભલે ને ગમે એટલા આપેલા હોય, નાના મોટા 1 2 3 આપેલા હોય, 1 2 હોય, તો એ મૂલ્ય અતિ વધુ અથવા તો બહુ ઓછું પણ થઈ જાય. એટલે એ અફેક્ટ કરે છે ને બહુ જ વધુ અફેક્ટ કરે છે, કારણ કે આપણે જોવાનું નાની અને મોટી જ જોવાની, એટલા માટે. બરાબર, વેલ્યુને. તેના પછી નોટ રિયલેબલ, એટલે કે એમ વિશ્લેષણમાં વિશ્વસનીયતા નથી, કારણ કે આ રિયલમાં એના ઉપર બહુ આપણે માની ન શકીએ, કારણ કે માત્ર બે વેલ્યુ ઉપર જ આધાર રાખે છે. બાકીની જે બધા મૂલ્યો છે એને અવગણવામાં આવે છે. બરાબર, તો આ વાત થઈ ગઈ રેન્જની. બરાબર, પેલું શું કર્યું આપણે, રેન્જ. બરાબર, ચાલો તેના પછી હવે આપણે શું કરવાનું છે, ક્વાર્ટાઇલ ડેવિએશન, ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ કરવાની છે. ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ કરવાની છે. બરાબર, ડેવિએશન પછી કરશું, પહેલાં આપણે રેન્જ કરી લઈએ. હવે પહેલાં આનો મતલબ શું થાય, તો કે ડેટા મધ્યમાં 50%ના મૂલ્યોમાં કેટલું એનો ફેલાવો છે, તેનું કેટલું માપ છે, એને ક્વાર્ટર ડેવિએશન કહેવામાં આવે છે. મધ્યનો જે ડેટા હોય ને એને. બરાબર, હવે ખાસ જો હું તમને સમજાવું તો આ રીતનું આપણું ડિસ્ટ્રીબ્યુશન હોઈએ છે. બરાબર, તેમાં જે આ મધ્યમાં જે હોય ને એને ક્વાર્ટાઇલ 2 કહેવામાં આવે છે. આ બાજુ જે હોય એને ક્વાર્ટાઇલ 1 કહેવામાં આવે છે, અને આને ક્વાર્ટાઇલ 3 કહેવામાં આવે છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. હવે આ જે ક્વાર્ટાઇલ 3 છે અને ક્વાર્ટાઇલ 1 છે ને, એમાંથી એને માઇનસ કરી દેવામાં આવે એટલે એ શું બની જાય, ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ બની જાય છે. બરાબર, ખાસ યાદ રાખજો, બીજું કાંઈ નથી. ફર્સ્ટ ક્વાર્ટાઇલ જે છે પ્રથમ ચતુર્થક, અને થર્ડ ક્વાર્ટાઇલ જેને આપણે ત્રીજો ચતુર્થક કહે છે. ત્રીજો ચતુર્થકમાંથી આપણે પહેલો ચતુર્થક શું કરવાનો છે, માઇનસ કરી દેવાનો. એનો જે જવાબ આવે આપણે એને શું કહીએ છીએ, તો કે ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ કહેવામાં આવે છે. બરાબર, એનો ફોર્મ્યુલા શું છે, તો એનો ફોર્મ્યુલા આપણને આપેલો છે. થર્ડ ક્વાર્ટાઇલમાંથી ફર્સ્ટ ક્વાર્ટાઇલને શું કરવાનો છે, માઇનસ કરી દેવાનો, બાદ કરી દેવાનો છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. હવે આનું આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ. તો આપણે એને Q1 આપણને કેટલો આપેલો છે, તો 20 આપેલા છે. બરાબર, હવે Q3 આપણને કેટલા આપેલા, 40 આપેલા છે. તો હવે આપણે ક્વાર્ટાઇલ ડેવિએશન શોધવું હોય, ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ આપણે શોધવી હોય તો કેમ શોધવાની છે, તો કે Q3માંથી Q1 માઇનસ કરી દેવાનો. Q3 કેટલા હોય, તો કે 40, માંથી Q1 કેટલા હોય, તો કે 20. તો આપણો જવાબ કેટલો હોય, ક્વાર્ટાઇલ ડેવિએશન કેટલો આવી જાય, તો કે 20. બરાબર, સમજાવવામાં કાંઈ છે એવું અઘરું. ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ મળે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. મેં ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ મળે છે. બરાબર, ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ. હવે આપણે ક્વાર્ટાઇલ ડેવિએશન શોધવું હોય તો એની સૂત્ર શું થશે, તો એ આપણને અહીંયા આપેલું છે. તો એ ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે કે ચતુર્થક. બરાબર, ચતુર્થક વિચલન. એ શું કહે છે, હાફ ઓફ ધ ક્વાર્ટાઇલ રેન્જ, એટલે ચતુર્થકનું શું થાય, અડધો જે ભાગ હોય એને જ આપણે શું કહીએ છીએ, ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવામાં આવે છે. તો આ ક્વાર્ટાઇલ ડેવિએશનનું સૂત્ર આવડું આ થઈ જશે. બરાબર, Q3 માઇનસ Q1 ના છેદમાં 2. બરાબર, હવે આપણને નીચે જે જવાબ 20 આવ્યો છે, અહીંયા આપણને જવાબ શું આવ્યો, 20. નીચે આપણે જોયું હતું ને ઇન્ટર ક્વાર્ટાઇલ રેન્જ આપણને 20 મળી ગયો. તો 20માંથી આપણે કેટલા નીચે 2 કરી નાખીએ તો આપણને આનો જે જવાબ આવે એ શું થઈ જાય, ક્વાર્ટાઇલ ડેવિએશન. એટલે આપણો જવાબ શું થઈ જશે, તો કે 10 થઈ જશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અને કોફિશિયન્ટ ઓફ ધ ક્વાર્ટાઇલ ડેવિએશનમાં શું થઈ જાય, નીચે પ્લસની નિશાની આવી જાય, ઉપર માઇનસની નીચે પ્લસ. બરાબર, બીજું કાંઈ આમાં નવું છે
નહીં, બરાબર. હવે આપણે કોફિશિયન્ટ ઓફ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન શોધવું હોય તો કઈ રીતના આપણે ફાઇન્ડ કરી શકીએ? તો ઉપર કેટલા આવશે? તો કે 20 Q3 માઇનસ Q1માંથી, બરાબર, માઇનસ કરવાના. હવે નીચે કેટલા આવી જાય? પ્લસ કરવાના. 40 અને 20 પ્લસ કરીએ તો કેટલા આવશે? તો કે 60 આવી જાય. 0 ઉડી જાય એટલે જવાબ કેટલો આવે? તો કે 30 જવાબ આપણો આવી જાય, બરાબર. કોફિશિયન્ટ ઓફ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન, બરાબર. ચાલો, આમાં મોસ્ટ આઈએમપી હોય ને તો એ તમારા જેટલા પણ સૂત્ર છે ને એ ખાસ મોસ્ટ આઈએમપી છે. અને ખાસ કરીને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ક્યાં કેનો યુઝ થાય છે, કોણ કેનાથી અફેક્ટ થાય છે, એ બધી વસ્તુ આમાં મહત્ત્વની છે, બરાબર. તો ખાસ તે યાદ રાખજો. ચાલો, તેના પછી હવે આપણે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. તો પહેલાં આપણાને આપેલું છે લેસ અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. હવે એક્સ્ટ્રીમ વેલ્યુથી એટલી બધી અફેક્ટ નથી થતી જેવી આપણે રેન્જમાં થતા હતા, બરાબર. અતિશય મૂલ્યોથી ઓછું પ્રમાણિત હોય છે, એટલે કે અતિશય મોટા અથવા નાના મૂલ્યોનું ઓછું પ્રભાવિત થાય, એનાથી બહુ એટલું પ્રભાવિત થતું નથી. તેના પછી આવે છે બેટર ધેન રેન્જ. હવે રેન્જ કરતાં આ બધું સારું છે. ઓપન હેન્ડેડ જે ક્લાસ ઇન્ટરવલમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. અને ગણતરી પણ કેવી છે? સરળ છે. સ્ક્યુ ડેટામાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. તો યાદ રાખવું જરૂરી છે. પછી ડેટા એનો ડિસએડવાન્ટેજ શું છે? તો ઇગ્નોર ધ 15 ઓફ ધ ઓબ્ઝર્વેશન. એટલે આપણે અહીંયા જોયું તો ઉપર Q3, આ Q1, આ Q, બરાબર. તો એના અવલોકન જે માત્ર મધ્યના 50 અવલોકન ઉપર જ આપણો શું કરે છે? આધાર રાખે છે. મધ્યના જે 50% છે ને એના ઉપર જ, બીજા ઉપર નથી. બાકીના જે 50%ને શું કરે છે? અવગણે છે. ઊંડા આંકડાકીય વિશ્લેષણ માટે પણ આ યોગ્ય અથવા ઉપયોગી છે નહીં. નોટ સુટેબલ ફોર એગ્રેગેટ ટ્રીટમેન્ટ. એટલે કે બીજગણિત માટે આ ઉપયોગમાં નથી, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આ એના ડિસએડવાન્ટેજ હતા, બરાબર. તો આપણે 2 થી 3 સૂત્ર આપણે અલગ અલગ જોઈ લીધા. એક તો રેન્જનું જોયું, ઇન્ટરક્વાર્ટાઇલ રેન્જનું જોયું. પહેલાં રેન્જનું જોયું, ઇન્ટરક્વાર્ટાઇલ રેન્જનું જોયું, ક્વાર્ટાઇલ ડેવિએશનનું જોયું અને કોફિશિયન્ટ ઓફ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન જોયા, બરાબર. તો અલગ અલગ સૂત્રો ક્યાં ક્યાંનો યુઝ થાય, શું એના ફોર્મ્યુલા છે તે ખાસ યાદ રાખજો. ચાલો, હવે તેના પછી આપણે જોઈએ મીન ડેવિએશન, બરાબર. મીન ડેવિએશન એટલે પહેલાં તો શું? મીન ડેવિએશન કોને કહેવામાં આવે છે? તો કે બધા જ અવલોકનનો મીન અથવા તો મીડિયન મોડથી થયેલા જે એબ્સોલ્યુટ વિચરણો છે ને એની સરેરાશને આપણે શું કહીએ છીએ? તો કે મીન ડેવિએશન કહેવામાં આવે છે. અહીંયા આપણાને આપેલું છે એવરેજ ઓફ ધ એબ્સોલ્યુટ ડેવિએશન ફ્રોમ ધ મીન, મીડિયન એન્ડ મોડ, બરાબર. એના બહુલકનો જે સરેરાશ છે એને જ આપણે શું કહીએ છીએ? મધ્યક, મીડિયમ, મીન, મીડિયન અને મોડનો જે પણ સરેરાશ નીકળે છે એને શું કહેવામાં આવે છે? સરેરાશ વિચલન કહેવામાં આવે છે. તો એનું સૂત્ર પણ આપણને અહીંયા આપેલું છે. એનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો, બરાબર. ચાલો, એ એટલે કે મીન, મીડિયન એન્ડ મોડ જે પણ આપણે લેવાનું હોય એ એટલે મધ્યક નીચે ગુજરાતીમાં પણ આપેલું છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એક્સ એટલે આપણું શું થશે? તો કે ઓબ્ઝર્વેશન થશે. શું થાય? જેટલા પણ ઓબ્ઝર્વેશન હશે એ ઓબ્ઝર્વેશન, બરાબર. એ એટલે મીન, મીડિયન મેં તમને કીધું નીચે, બરાબર. અને એન એટલે શું? નંબર, જેટલા નંબર ઓફ ધ ઓબ્ઝર્વેશન, જેટલા પણ નંબર હશે એ બધી વ્યક્તિ, બરાબર. તો હાલો આપણે એક એક્ઝામ્પલ દ્વારા શીખીએ, બરાબર. તો એક ડેટા સેટ છે, એમાં 8, 10 અને 12 આપેલા છે, બરાબર. હવે આનો આપણે મીન ફાઇન્ડ કરીએ તો આનો મીન શું થશે? મીન કેમ ફાઇન્ડ કરવાનું મેં તમને શીખવાડેલું હતું, બરાબર. આ જે છે એનો ટોટલ કરી નાખવાનો અને પછી શું કરવાનું? છેદમાં 3 લખી નાખવાનું. તો આપણો જવાબ શું થશે એ આપણે જોવાનું. તો આપણો જવાબ મીન બરાબર કેટલા આવશે? તો કે 10 આવશે, બરાબર. મીન બરાબર કેટલા આવશે? તો કે 10. હવે એના પછી આપણે એક્સ અને એ એક્સ માઇનસ જે મીન આપણો આપેલો છે એ, બરાબર, એને માઇનસ કરવાનો. તો અહીંયા 8, 10 અને અહીંયા 12. હવે એક્સમાંથી આ જે એક્સ છે એમાંથી આપણે એક્સ 12 માઇનસ કરીએ તો શું થાય? તો અહીંયા -2 આવશે, અહીંયા 0 આવશે અને પ્લસ, એટલે અહીંયા શું થઈ જાય? એટલા થાય તો કે 4. તો અહીંયા આપણી એબ્સોલ્યુટ વેલ્યુ ગણાય છે એટલા માટે આપણે માઇનસ લેતા નથી, બરાબર. એટલે આપણે 4 લઈ લેવાના છે ટોટલ. અને 4ના છેદમાં આપણને શું મળી ગયું? એ આપણને સૂત્ર આપેલું હતું ને, એક્સ માઇનસ એ મળી ગયો, બરાબર. એક્સ માઇનસ એ આપણને કેટલો મળ્યો? તો કે 4. હવે નીચે આપણને સંખ્યા n બરાબર કેટલા આપેલા છે?
તો કે 3 આપેલા છે. તો આપણો જવાબ શું થશે? તો કે 1.33 આપણો જવાબ થશે. બરાબર, સમજાઈ ગયું. હવે સૂત્રની જગ્યાએ આપણે મૂકી દેવાનું છે, બીજું કાંઈ છે નહીં. પહેલાં આપણાને શું આપેલું હતું? તો કે x માઇનસ a. તો x માઇનસ a આપણાને કેટલો મળે છે? તો કે 4 મળે છે. બરાબર, x માઇનસ a આપણાને કેટલો મળે છે? તો કે 4 મળે છે. બરાબર, અને n બરાબર આપણાને કેટલા મળે છે? તો કે 3 મળે છે. બરાબર, અને એને આપણે ભાગાકાર કરી તો આપણને કેટલો જવાબ મળે? તો કે 1.33 આપણો જવાબ મળે છે. બીજું કાંઈ છે નહીં. તો આ વાત કેની થઈ કે મીન ડેવિએશનની. બરાબર, હવે આપણે મીન ડેવિએશનના એડવાન્ટેજ જોઈ લઈએ. તો આ એનો એડવાન્ટેજ શું થશે? બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન, એટલે તમામ ઓબ્ઝર્વેશન ઉપર શું રાખે છે? તો કે આધાર રાખે છે. બરાબર, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે સરળતાથી આપણે એને સમજી શકીએ એવું છે. બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશન કરતાં અતિશય મૂલ્ય એનું કેવું હોય છે? ઓછું એને પ્રભાવિત થાય છે, એક્સ્ટ્રીમલી. બરાબર, અને બે શ્રેણીની આપણે તુલના કરવી હોય, કમ્પેરિઝન કરવી હોય તો પણ આ ઉપયોગી છે. તેના પછી આપણને એના ડિસએડવાન્ટેજ આપેલા છે. યુઝ એબ્સોલ્યુટ વેલ્યુ, એટલે આપણે માઇનસને શું કરીએ છીએ? અહીંયા ઇગ્નોર કરી દેવામાં આવે છે. ટેક્સ મૂલ્યો હોવાથી ગાણિતિક પ્રક્રિયા પણ કેવી બને છે? મુશ્કેલ બને છે. અને ડિફિકલ્ટ ફોર ધ આલ્જેબ્રિક કેલ્ક્યુલેશન, બીજગણિતની ગણતરી કરવા માટે આ મુશ્કેલ છે. ઉચ્ચ સ્તરની જે આંકડાકીય પદ્ધતિમાં આનો કેવો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. કેનો? તો કે મીન ડેવિએશનનો. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. તો આપણે શું જોયું? મીન ડેવિએશન. મીન ડેવિએશનનું સૂત્ર શું થાય? તો કે MD બરાબર સિગ્મા, અને આપણે સિગ્મા કહેવું. બરાબર, x માઇનસ a ના છેદમાં n બરાબર આપણે ટોટલ જેટલા ઓબ્ઝર્વેશન હોય એ x બરાબર એટલે ઓબ્ઝર્વેશન, એનામાંથી માઇનસ આપણે a કરી નાખવાનું. બરાબર, એના પછી જે જવાબ આવે એને આપણે n સાથે ભાગી નાખવાનું. બરાબર, તેના પછી આપણે કોફિશિયન્ટ ઓફ ધ MD પણ આપણને આપેલો છે. તો એની જે એવરેજ હોય ને એની સાથે MDની એવરેજ સાથે એને ભાગવાના. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. એનું કોફિશિયન્ટ વેરિયન્સ આમાં ખાસ સૂત્ર તમારે યાદ રાખવાના છે. ચાલો, તેના પછી આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશન જોઈ લઈ, પછી આપણે વેરિયન્સ છેલ્લે જોશું. બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશન. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે શું? તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે મીનની આસપાસ જે આંકડાઓ કેટલા ફેલાયેલા છે ને એને આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ ડેવિએશન કહીએ. તેનું સૌથી વિશ્વસનીય માપ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. પ્રમાણિત વિચલન, જેને પ્રમાણભૂત વિચલન કહેવામાં આવે છે. બરાબર, પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ ધ વેરિયન્સ, વિચલનનું વર્ગમૂળ એટલે. બરાબર, એને જ આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ ડેવિએશન કહીએ છીએ. બરાબર, વેરિયન્સના ઘન વર્ગમૂળને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવામાં આવે છે. આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો આપણે એ રીતના પણ રાખી શકીએ. અહીંયા આપણને એના બે અલગ અલગ સૂત્ર આપેલા છે. બરાબર, પોપ્યુલેશન સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે અને સેમ્પલ સ્ટાન્ડર્ડ ડેવિએશન માટેનું પણ આપણને શું આપેલું છે? તો કે સૂત્ર આપેલું છે. પહેલાંનું શું છે? તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એટલે મેં તમને કીધું હતું મીન. બરાબર, અહીંયા એક્સ બાર એટલે શું થશે? તો કે મીન ના છેદમાં n એટલે કુલ જેટલા આપેલા હોય એ. બરાબર, તેના પછી આપણે સેમ્પલ SD માટેનું પણ એ જ છે, પણ અહીંયા માઇનસ આપણે 1 કરી દેવાનો છે. બીજો આમાં કાંઈ ચેન્જ છે નહીં. બરાબર, એક્સ એટલે ઓબ્ઝર્વેશન થાય, એક્સ બાર એટલે મીન થાય, n એટલે પોપ્યુલેશનની જે સાઇઝ હશે એ થશે, અને n એટલે અહીંયા સેમ્પલની જે સાઇઝ હશે તે થશે. બરાબર, હવે આનું આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈ લઈએ. એક્ઝામ્પલ આપીને હું તમને બધાના એટલા માટે સમજાવું કારણ કે આ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલમાં તમને દાખલા આવડે, દાખલા એટલા બધા પૂછાશે નહીં નાના, પણ તમને આવડવું જરૂરી છે. બરાબર, તો આપણાને એક ડેટા સેટ આપેલો છે 8, 10 અને 12નો. બરાબર, હવે એમાંથી આપણે ડેવિએશન ફાઇન્ડ કરવું હોય, પહેલાં તો મીન આપણાને ઉપર કેટલો મળી ગયો? તો મીન આપણાને મળી ગયો તો 10. આપણે એ ફરી વારથી ફાઇન્ડ નથી કરતા. બરાબર, ડેવિએશન આપણે શોધવું હોય તો ડેવિએશન આપણને કેટલું મળી જાય છે? તો ઉપર આપણે જોયું હતું -2 અને 0 અને +2 વાળું ડેવિએશન. બરાબર, હવે સ્ક્વેર ડેવિએશન આપણે એનો કરવો હોય, ચાલો આને હું તમને છે ને કોષ્ટકમાં લખીને જ કરાવું. બરાબર, એટલે તમને વધુ યાદ રહે. તો અહીંયા આપણને શું પહેલાં આપેલું હતું? ઓબ્ઝર્વેશન આપણને 8, 10 અને 12. એનું આપણને ડેવિએશન શું મળેલો હતો? કે -2, કારણ કે એક્સ માઇનસ આપણે શું કે 10 માઇનસ કરી દીધા હતા ને એટલા માટે. બરાબર, અહીંયા 0 અને અહીંયા 2. બરાબર, હવે એનો સ્ક્વેર ડેવિએશન કરવો હોય તો અહીંયા શું થઈ જશે? 4. હવે એનો સ્ક્વેર થઈ જાય એટલે આપણો માઇનસ શું થઈ જશે? દૂર થઈ જશે. બરાબર,
માઇનસ દૂર થઈ જાય, 0 નો 0 ને હવે અહીંયા શું આવી જાય 4. હવે સ્ક્વેરનો આપણે સરવાળો કરશું તો કેટલા આવશે તો કે 8 આપણો જવાબ અહીંયા આવશે, બરાબર. હવે આપણે એનો વેરિયન્સ ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતના આપણે કરશું વેરિયન્સને ફાઇન્ડ? તો પહેલાં જે આ ટોટલ 8 આપેલા છે એ 8ના છેદમાં આપણે શું કરવાનું છે, જે ઓબ્ઝર્વેશન n બરાબર આપણાને કેટલા આપેલા છે 3, બરાબર. તો આપણો જવાબ શું થશે એને આપણે વર્ગમૂળમાં લખી નાખી એટલે એ આપણો જવાબ એને બહાર કાઢશો એટલે 1.63 આપણો જવાબ થશે. તો આપણું શું થઈ ગયું, સ્ટાન્ડર્ડ ડેવિએશન થઈ ગયું, બરાબર. તો બસ બીજું આમાં કાંઈ છે નહીં. આપણને જે આપેલું હતું શું કરી નાખ્યું આપણે, જે ઓલો ડેવિએશન હતો એને શું કરી નાખ્યો, સ્ક્વેર કરી નાખ્યો. નીચે આપણે છેદમાં શું લખી નાખ્યું 3, જે આપણે ટોટલ હતા એ, બરાબર. ઉપર આપણને 8 આપણે કર્યું હતું ને સ્ક્વેર ડેવિએશન એટલા માટે. બસ તો એ જ આપણો જવાબ આવે એને આપણે વર્ગમૂળમાંથી બહાર કાઢીએ એટલે આપણો જવાબ આવી જાય 1.63ની આસપાસનો, બરાબર. એવી જ રીતના આપણે સેમ્પલ ડેવિએશન પણ ફાઇન્ડ કરવાનું હોય છે. ચાલો તો હવે આપણે એના શું જોઈ લઈએ તો કે એના ફાયદા જોઈ લઈએ અથવા તો ગુણધર્મ, એની પ્રોપર્ટી કઈ કઈ છે એ જોઈ લઈએ, બરાબર. હવે ખાસ યાદ રાખજો હંમેશા પોઝિટિવ હશે. કેવું હશે હંમેશા તો કે પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ. મેઝર ઇન ધ સેમ યુનિટ, અને સેમ યુનિટમાં જ એને ફાઇન્ડ કરવામાં આવે ઓરિજિનલ ડેટા ઉપર, મૂળ ડેટા ઉપર જ આપણે એકમ માપવા માટે ઉપયોગી છે, બરાબર. મોસ્ટ રિલાયબલ, આ વિશ્વસનીય છે. વાઇડલી યુઝ એન્ડ રિસર્ચમાંનો મોટા ભાગે ઉપયોગ આપણે સંશોધનમાં આપણે કેનો કરીએ છીએ તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કારણ કે પોપ્યુલેશન ને સ્ટેમ્પલ એ બધું આપણે એના ઉપર જ ફાઇન્ડ કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો. અને આ બધા અવલોકન ઉપર પણ આધાર રાખે છે. ડિસ્પર્સનનું સૌથી વિશ્વસનીય માપ હોય તો એ સ્ટાન્ડર્ડ ડેવિએશન જ છે, અને ઉચ્ચ આંકડાકીય વિશ્લેષણ માટે પણ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર. વ્યવસાય વ્યાપક એમાં પણ આપણે વ્યાપક યુઝ કોનો કરીએ છીએ, સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં કરીએ છીએ, બરાબર. તેના પછી એની ડિસએડવાન્ટેજ શું છે તો કે કેલ્ક્યુલેશન ઇઝ અ લેન્થી. આપણે જોયું ને કેલ્ક્યુલેશન કેવી લાંબી હોય છે. પહેલાં આપણે એનું મીન કાઢવાનો, પછી મીનનો શું કરવાનો, માઇનસ કરી દેવાનો, પછી એનું ડેવિએશન આપણે શોધ્યું ને માઇનસ કરે, ડેવિએશનનો પછી સ્ક્વેર કરવાનો, પછી એનો ટોટલ કરવાનો, એને ટોટલ કરીને પાછી એન નીચે મૂકવાનો, બરાબર. તો એ લેન્થી બહુ લાંબુ છે, એની ગણતરી કેવી છે, લાંબી છે. પછી અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ, અતિશય એને મૂલ્યોથી શું થાય છે, પ્રભાવિત થાય છે, બરાબર. તો આ એની શું હતા ડિસએડવાન્ટેજ છે. તો વધુ ગાણિતિક પ્રક્રિયામાં પણ આની જરૂર પડે છે. આનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ તો કે બિઝનેસ સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ છે, ફિનાન્સ, રિસર્ચ, રિસ્ક એનાલિસિસ, ક્વોલિટી કંટ્રોલ, એ બધામાં આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો યુઝ કરીએ છીએ, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો આમાં આપણે ઉપયોગ આપણે યાદ શું રાખવાનું છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ધ મોસ્ટ બેસ્ટ મેઝરમેન્ટ ઓફ ધ ડિસ્પર્સન. બધા કરતાં સારામાં સારું ડિસ્પર્સન હોય તો કયો છે તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, બરાબર. અને બધા જ ઓબ્ઝર્વેશન ઉપર શું રાખે છે, આધાર રાખે છે, બેઝ છે, બરાબર. ઇટ ઇઝ ઓલવેઝ 0 એન્ડ પોઝિટિવ, ક્યારેય નેગેટિવ નહીં મળે તમને, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો હંમેશા કેવું હોય છે પોઝિટિવ અને 0, ક્યારેય નેગેટિવ હશે નહીં, બરાબર. અને સ્મોલર જે સ્ટાન્ડર્ડ ડેવિએશન હશે એ કન્સિસ્ટન્ટ એવા વધારે હશે, જે વધુ હશે એ ગ્રેટર વેરિએબિલિટી હશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો વેરિયન્સનો જે સ્ક્વેર કરી નાખીએ એને જ આપણે શું કહીએ છીએ, સ્ટાન્ડર્ડ ડેવિએશન કહીએ છીએ. ચાલો હવે આપણે એક જ વસ્તુ જોવાની બાકી છે, જે છે વેરિયાન્સ. હવે વેરિયાન્સ એટલે શું તો કે એવરેજ ઓફ ધ સ્ક્વેર ડેવિએશન ફ્રોમ ધ મીન, જે મીનનો સ્ક્વેર ડેવિએશન કરી નાખીએ એને જ આપણે શું કહીએ છીએ, વેરિયાન્સ કહીએ. મીનથી થયેલા દરેક વિચલનના વર્ગની સરેરાશને આપણે શું કહીએ છીએ તો કે વેરિયાન્સ કહીએ છીએ, બરાબર. અહીંયા હરખું લખાણું નથી તો હું તમને બોલું છું, તમે લખી શકો છો. મીનથી થયેલા દરેક વિચરણના વર્ગની સરેરાશને વિચરણ અથવા તો વેરિયાન્સ કહીએ છીએ, બરાબર. એનું સૂત્ર આપણને અહીંયા આપેલું છે. આમાં આપણે વર્ગમૂળ કર્યું તો આમાં વર્ગમૂળ કાઢી નાખવાનું, એને જ આપણે શું કરીશું, વેરિયાન્સ, બરાબર. એમાં મીન અને સેમ્પલ, પોપ્યુલેશનનું અલગથી ને સેમ્પલનું અલગથી શોધવામાં આવે, બરાબર. તો આમાં કાંઈ નવું છે નહીં. ચાલો તેના પછી આપણને કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ આપેલો છે, એનો આપણને સૂત્ર આપેલો છે. તો કોફિશિયન્ટ ઓફ વેરિયન્સમાં શું કરવાનું તો પહેલાં ઉપર વેરિયન્સ લખી નાખવાનો, નીચે છેદમાં શું કરવાનું એના મીનથી ભાગવાનો છે, ગુણા 100 કરી દેવાના છે, બરાબર. એ કેના ડેવલપ બાય ધ કાર્લ પિયર્સન દ્વારા આ વિકસાવવામાં આવેલું હતું કોફિશિયન્ટ ઓફ ધ વેરિયન્સ, બરાબર. માં જે લોવર જે કોફિશિયન્ટ વેરિયન્સ હોય છે એ મોર કન્સિસ્ટન્સ હોય છે, અને ઓછું હોય છે તે વધુ સતતતામાં આપે છે, બરાબર. એ લોવર હોય એ વધુ સતતતા હોય છે, અને વધારે હોય છે એ ઓછી એની સતતતા, કન્સિસ્ટન્સી એની કેવી હોય છે તો કે ઓછી હોય છે, બરાબર. ચાલો તેના પછી આપણને અહીંયા રિલેશનશિપ આપેલી છે
વેરિયન્સની રિલેશનશિપ, વેરિયન્સ બરાબર શું થાય તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર, બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર થશે. વિચલન બરાબર પ્રમાદ વિચલનનો સ્ક્વેર. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન બરાબર શું થાય તો કે વેરિયન્સનો વર્ગમૂળ, બરાબર. પ્રમાણભૂત વિચલન બરાબર શું થાય તો કે એનું વર્ગમૂળ, કારણ કે અહીં સ્ક્વેર કાઢી નાખીએ તો આપણે શું કરવું પડે આને તો કે વર્ગમૂળમાં કરવું પડે, બરાબર. એની જ વાત થયેલી. રેન્જ બરાબર શું હોય ઇન્ટર ક્વાર્ટર, રેન્જથી મોટું અને બરાબર શું હોય છે તો કે ઇન્ટર ક્વાર્ટર રેન્જ, અને એનાથી મોટું અને બરાબર શું હોય તો કે ક્વાર્ટાઇલ ડેવિએશન, બરાબર. તો ખાસ યાદ રાખજો આ બધી વસ્તુ. પછી ક્યાં ક્યાં યુઝ થાય છે એ મેં તમને કહી દીધું, બરાબર. ચાલો તેના પછી આપણે કમ્પેરિઝન જોઈ લઈએ બધી મેજરની, બરાબર, અલગ અલગ આપણને આપેલી છે ત્યાં. તો રેન્જ એ શું છે, બેઝ ઓફ ધ ઓલ ધ ઓબ્ઝર્વેશન ઉપર બેઝ છે તો કે ના, એ એના ઉપર બેઝ નથી રેન્જ, બરાબર. પછી અફેક્ટ કરે છે એક્સ્ટ્રીમ વેલ્યુથી તો કે હા, એ કારણ કે છેલ્લેની બે વેલ્યુ જ આપણે લઈએ છીએ એટલે અફેક્ટ તો કરે જ. કેલ્ક્યુલેશનમાં ઇઝી છે તો કે હા, બધા કરતાં વધુ ઇઝી કઈ છે તો કે રેન્જ જ છે, બરાબર. પછી એના પછી ક્વાર્ટાઇલ ડેવિએશન, તો એ બધા જ ઓબ્ઝર્વેશન ઉપર આધાર રાખે છે તો કે ના, એ બધા ઓબ્ઝર્વેશન ઉપર આધાર નથી. પછી આપણને શું કીધેલું છે કે અફેક્ટ કરે છે એક્સ્ટ્રીમ વેલ્યુથી તો કે હા, થોડીક એની અફેક્ટ થાય છે, બહુ વધુ થતી નથી, કારણ કે આપણે એને શું નીચે ભાગાઈ કરી છે, બરાબર. ભાગ્યા કેટલા 2 કરી છે, બરાબર. પછી ઇઝી છે તો કે હા, થોડીક ઇઝી છે, બરાબર. તેના પછી મીન ડેવિએશન તો કે બધા જ ઓબ્ઝર્વેશન ઉપર આધાર રાખે છે, બરાબર. અને અફેક્ટ કરે છે તો કે હા, એ પણ અફેક્ટ કરે છે થોડીક, મોડરેટ, અને કેલ્ક્યુલેશન પણ એનું મોડરેટ છે, બરાબર. પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન બધા કરતાં બેસ્ટ માનવામાં આવે છે, બેસ્ટ મેજર ઓફ ધ ડિસ્પર્સન માનવામાં આવે છે, કારણ કે બધા જ ઓબ્ઝર્વેશન ઉપર આધાર છે. પછી અફેક્ટ પણ કરે છે કે ને એક્સ્ટ્રીમ વેલ્યુથી, બરાબર. એક્સ્ટ્રીમ એટલે છેવટની વેલ્યુ. પછી ડિફિકલ્ટ પણ છે એ ગણવા માટે, બરાબર, કારણ કે એનું મોસ્ટ ઓફ એના સંશોધનમાં એ બધી વસ્તુમાં એનો વધુ જ ઉપયોગ થાય, એટલે એ ઘણું થોડુંક અઘરું, કારણ કે અઘરું હોય એટલા માટે જે સારું હોય, કારણ કે એમાં બધું સારી રીતના ડિફાઇન કરેલું છે, બરાબર. તો એનો અલગથી આપણે એની કમ્પેરિઝન પણ જોઈ લીધી, બરાબર. ચાલો, તો હવે આપણે એનું શું જોવાનું છે, MCQ જોવાના છે, બરાબર. ચાલો, તો શરૂઆત કરીએ એને પહેલાં MCQથી. તો શું આપણને કીધેલું છે પહેલાં MCQમાં, વિચ મેજર ઇઝ અ બેઝ ઓનલી ઓન ધ લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ ઓબ્ઝર્વેશન. હવે એ કેના ઉપર આધાર છે તો કે રેન્જમાં જ આપણે એવું કરીએ છીએ, તો પહેલો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર ડી. ચાલો, તેના પછીનો બીજો ક્વેશ્ચન, વિચ ઇઝ ધ બેસ્ટ મેજર ઓફ ધ ડિસ્પર્સન. હવે બધા કરતાં બેસ્ટ કેને માનવામાં આવેલી છે તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનને, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે, ધ કોફિશિયન્ટ ઓફ ધ વેરિયન્સ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય. હવે કોને એને ઇન્ટ્રોડ્યુસ કરેલું છે વેરિયન્સ ઓફ ધ કોફિશિયન્ટનો, મેં તમને કીધેલું હતું કાર્લ પિયર્સરે, બરાબર. ચાલો, તેના પછી વિચ મેજર ઇઝ અ લાર્જેસ્ટ અફેક્ટ બાય એક્સ્ટ્રીમ વેલ્યુ. બધા કરતાં વધુ અફેક્ટ કોણ કરે છે તો કે રેન્જ. બધા કરતાં ઓછું અફેક્ટ કેમાં કરવામાં આવે છે તો કે ક્વાર્ટાઇલ ડેવિએશન. વધુ આવે તો રેન્જ આવશે, બરાબર, પણ આમાં લિસ્ટ કીધું છે, લિસ્ટ એટલે ઓછું. વેરિયન્સ એટલે શું થાય, મેં તમને હમણાં છેલ્લે જ કીધેલું હતું. તો શું થશે તો કે સ્ક્વેર ઓફ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન. તેના પછીનો ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઓલવેઝ, મેં તમને કીધું હતું 0 અને પોઝિટિવ હશે, ક્યારેય નેગેટિવ થશે નહીં. તો આપણો જવાબ શું થશે તો કે 0 અને પોઝિટિવ, બરાબર. ક્યારેય સ્ટાન્ડર્ડ ડેવિએશન નેગેટિવ નહીં થાય. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ, ઇફ ધ કોફિશિયન્ટ 2 એ નથી દેખાતો તારો, ચાલો કાંઈ વાંધો નહીં. એના પછીનો ક્વેશ્ચન લઈ લઈએ, વિચ મેજર ઇગ્નોર ધ 15% ઓફ ધ ઓબ્ઝર્વેશન. કોણ એમાં ઇગ્નોર કરે છે તો કે ક્વાર્ટાઇલ ડેવિએશન, બરાબર. મેં તમને સમજાવ્યું ત્યારે મેં એના ડિસએડવાન્ટેજમાં કીધેલું હતું. વિચ મેજર ઇઝ એક્સપ્રેસ ઇન ધ સ્ક્વેર યુનિટ. સ્ક્વેર યુનિટ કોણ મેજર કરે છે તો કે વેરિયન્સ. ઇફ ધ ઓલ ઓબ્ઝર્વેશન આર આઇડેન્ટિકલ. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ, બધા જ ઓબ્ઝર્વેશન જો તે ખ્યાલ આવે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન શું હોય છે એ આપણે કહેવાનું છે તો કે 0 હોય છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, બીજા ઓપ્શન અહીંયા દેખાતા નથી, કાંઈ વાંધો નહીં. અહીંયા આપેલા છે એના ઓપ્શન, બરાબર. 0 હોય છે, આઈડેન્ટિફાય છે, તો આમાં આપણે જવાબ શું આવશે તો કે 0, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન, વિચ મેજર ઇઝ ધ મોસ્ટ સુટેબલ ફોર ધ
કમ્પેરિંગ ટુ ડેટા સેટ વિથ ડિફરન્ટ યુનિટ એન્ડ મીન કેમાં વધુ ઉપયોગી છે એ આપણે કહેવાનું છે. તો કોફિશિયન્ટ ઓફ ધ વેરિયન્સ, બરાબર, ઓપ્શન નંબર સી. વિચ મેજર ઇઝ નોટ બેઝ ઓન ધ ઓલ ઓબ્ઝર્વેશન ઉપર બેઝ નથી. ક્યુ નીચેનામાંથી આપણે કહેવાનું તો કે રેન્જ. રેન્જમાં આપણે શું જોઈએ છે? લાર્જેસ્ટ વેલ્યુ અને સ્મોલેસ્ટ વેલ્યુમાંથી આપણે માઇનસ કરી દે એટલે બધા ઓબ્ઝર્વેશન ઉપર એ બેઝ નથી, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે વિચ મેજર ઇઝ અ પ્રેફર્ડ ઇન ધ એડવાન્સ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે ઇફ એવરી ઓબ્ઝર્વેશન ઇન ધ ડેટા સેટ ઇઝ ઇન્ક્રીઝડ બાય ધ 10 એન્ડ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન શું થશે તે આપણે કહેવાનું છે. તો શું થશે? તો કે રિમેઇન ધ અનચેન્જ, કારણ કે ઇન્ક્રીઝ થાય કે ઘટે એના સ્ટાન્ડર્ડ ડેવિએશન ઉપર કોઈ પણ ચેન્જ થતો નથી. તો ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો આપણા હતા MCQ, બરાબર. હજી આપણે આને અહીંયા આપેલા જ છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ વિચ મેજર ઇઝ મોસ્ટ અફેક્ટ બાય ધ એક્સ્ટ્રીમ વેલ્યુ. બધા કરતાં વધુ અફેક્ટ કોણ થાય છે એક્સ્ટ્રીમ વેલ્યુથી? તો કે રેન્જ. આ બીજી વાર ક્વેશ્ચન આવ્યો, બરાબર. ધ કોફિશિયન્ટ ઓફ ધ રેન્જ એનું સૂત્ર શું છે એ આપણે કહેવાનું છે. રેન્જનું કોફિશિયન્ટનું સૂત્ર કહેવાનું છે. મેં તમને કીધું હતું ઉપર શું આવશે? તો કે રેન્જનું જે સૂત્ર છે ને એ જ ઉપર પહેલાં માઇનસ ઉપર આવશે, નીચે પ્લસનું આવે, બરાબર. આ સૂત્ર નહીં થાય એ વાળું, ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો એ ભૂલ કરીને ન આવતા, ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ. વિચ મેજર ઇઝ બેઝ ઓન ધ એબ્સોલ્યુટ ડેવિએશન. હવે એબ્સોલ્યુટ ડેવિએશન મેજર નીચેનામાંથી કઈ છે એ આપણે કહેવાનું છે. તો કે મીન ડેવિએશન, બરાબર. એબ્સોલ્યુટ, કારણ કે આપણે એમાં શું નથી જોતા? માઇનસ ને એવું કંઈ, બરાબર. ચલો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ રિલેટિવ મેજર ઓફ ધ ડિસ્પર્સન. નીચેનામાંથી રિલેટિવ મેજર ઓફ ધ ડિસ્પર્સન કયું છે તે કહેવાનું છે. તો કે કોફિશિયન્ટ ઓફ ધ વેરિયન્સ. તેના પછીનો આજનો લાસ્ટ ટાઈમ છે ક્યુ વિચ સ્ટેટમેન્ટ ઇઝ ધ કરેક્ટ. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે તે આપણે કહેવાનું છે, બરાબર. વેરિયન્સ ઇઝ ધ સ્ક્વેર રૂટ ઓફ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન. બી આપેલું છે SD, એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ધ લેસ રિયેલેબલ ધેન ધ રેન્જ. આપણને આપેલું લોઅર કોફિશિયન્ટ વેરિયન્સ ઇન્ડિકેટ ધ ગ્રેટર કન્સિસ્ટન્સી ડેવિએશન યુઝ ઓલ ધ ઓબ્ઝર્વેશન. તો કે ના. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન કરેક્ટ સ્ટેટમેન્ટ આપણે કહેવાનું છે, બરાબર. તો કરેક્ટ ક્યુ થશે? તો ઓપ્શન નંબર સી આપણો, બરાબર. એના પછી અહીંયા તમને મેં ઇમ્પોર્ટન્ટ જેટલી પણ વસ્તુ છે એ મેં તમને અહીંયા લખીને આપી દીધેલી છે, બરાબર. આટલું કરવું ખાસ જરૂરી છે. ફોર્મ્યુલા પણ યાદ રાખવાના છે, એના ઉપયોગ જે આપણે કમ્પેરિઝન કરી તે અને એના જે ડિસએડવાન્ટેજની પણ યાદ રાખવાનું છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તો આજે આટલું જ, બરાબર. તો આજે આપણે શું જોયું? મેજર ઓફ ધ ડિસ્પર્સન, બરાબર. તેમાં આપણે એના ફોર્મ્યુલા જોયા, એની ડેફિનેશન જોઈ, સાથે સાથે તેના MCQ પણ કર્યા, બરાબર. હવે આનું તમે પેલું યુનિટ ન જોયું હોય સેન્ટ્રલ ટેન્ડન્સીવાળું તો એ પણ તમે જોઈ શકો છો. એ આપણા ચેનલ પર અપલોડ કરેલું છે, બરાબર. જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારું એક લાઈક અમને આવા જ ગુણવત્તાયુક્ત અને ફ્રી એજ્યુકેશન વિડીયો બનાવવામાં પ્રેરણા આપે છે, બરાબર. તો મળીએ હવે બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.